મહાશિવરાત્રી નું શું પર્વ છે આ બધા જો ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય માતાજી, જય દ્વારકાધીશ અને આપ સૌને મારા ફરી એક નવા વ્લોગ વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે મહાશિવરાત્રિનું પર્વ એટલે ભગવાન ભોળાનાથનું પર્વ. તો આજે આપણે વહેલા જાગી ગયા છીએ, કારણ કે ડે કન્ટિન્યુ આપણે કાલે નોકરી નહોતી એટલા માટે, નકર તો લેટ થઈ જાય છે. પણ ચાલો મિત્રો, આજે આપણે જઈએ શંકર મંદિરે અને મહાદેવના દર્શન કરીએ. જો કે આપણે રોજ તો ટાઈમ ન રહેતો હોય, પણ આજે ટાઈમ છે અને એમાંય તે મહાશિવરાત્રિ છે. એટલે ચાલો આપણે ભગવાન ભોળાનાથના દર્શન કરીએ અને ત્યારબાદ રાબેતા મુજબ કારખાને વ્યા જઈશું. તો મિત્રો, હું વ્લોગ ઉતારતો હતો અને બા આજે કંઈક કહે છે મહાશિવરાત્રીનું શું પર્વ છે? મહાશિવરાત્રીનું જો આજ મહાશિવરાત્રી છે. આજ ભોળાનાથ પતાળમાંથી બહાર આવશે. આજથી ભોળાનાથને ગળતી ચડશે. અતાર લગન ભોળાનાથ પતાળમાં હતા, આજ બહાર આવી આવશે. આજથી દિવસ ને રાત હરખું થાહે. જેટલી રાત છે એટલો જ દિવસ થાહે. આ ભોળાનાથની એટલી ખબર છે આપણને. જય માતાજી. તો મિત્રો, બાએ કીધું એ પ્રમાણે આપણને આવા કાંઈ અત્યારે ઇતિહાસ ન ખબર હોય, ખરેખર આપણને ઇતિહાસ ખબર રાખવી જોઈએ. આપણને થોડો પછતાવો થાય કે અત્યારની જનરેશન છે એને બને ત્યાં સુધી આ કોઈ ઇતિહાસની ખબર જ નથી. એટલે બને ત્યાં સુધી આપણા શાસ્ત્રોમાં શું છે એ બધું વાંચતું જ રહેવું જોઈએ. તો હાલો, આપણે હવે ગુલાબના ફૂલ મસ્ત મજાના આવી ગયા છે, એ પણ ઉતારી લઈએ અને ભગવાન ભોળાનાથને અર્પણ કરીએ. તો જો અહીંયા આવી ગયા છે. થોડા ઝાઝા હતા અને એક બે ઉતારી લીધા. તે કાંયા છે કાંયા છે, તો કાંઈ વાંધો નહીં. હાલો, આપણે હવે ગુલાબ લઈ લઈએ. જો મિત્રો, આપણે કારખાને આવી ગયા. ગટ્ટીભાઈ છે. ગટ્ટીભાઈ ઓછો હાથ કીધો. અમે વસ્તુભાઈ છે. જો ઓલો સામે જ રોકાઈ શકતા. ડાયમંડ, ધીસ ઇઝ ડાયમંડ, ધીસ ઇઝ ઝીણા ડાયમંડ, ધીસ ઇઝ કટોરા. જો શા મગાવ્યું છે, આ શા લાવ્યો છે અને આ પીવા આવ્યો છે ને આ પીવા આવ્યો છે. મફત છે. વાહ ભાઈ વાહ. અને એનો ભાઈ પણ રોજ ગુલ્લી મારી દેશે. આ બધા જો વરઘોડો જોવા આવ્યા છે. આમે વરઘોડો ચડ્યો છે અને આ વરઘોડો જોવા બધા જો આવડા કારખાને તો ભૂખ્યા છે તોય રહી ગયા. બધા જો બધા ભૂખ્યા પેટા અહીંયા છે. જો મિત્રો, પાણીપુરી વાળા ભાઈ આવી ગયા છે અને આમને પાણીપુરી ખાઈ છે, આને ખાઈ છે ને આને ખાઈ છે. ભેળ ખાઈ છે. ભાઈ અમને ભેળ બનાવી દે. આવડા ભેળ ખાવાની કે છે એટલે આપણે ભેળ ખાઈ. 10 રૂપિયા ભણવા પાણીપુરી આમ તો 5 પાણીપુરી આવે. એમ કરતા ભેળ નો ખાઈ 10 વડે. હા, તરત જાય. આ પણ મમરા ઈ કે આ કે મમરા નથી ખાવાના કરા. હીરા પૂરા નહીં કરતો ને હીરાની ધડ હાલે. જો આ તો ફાઇનલી મિત્રો, અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 વાગવા આવ્યા અને હવે કારખાનામાં કોઈ નથી જવું. આખું કારખાનું સાફ. આ એકલો ટેબલા કાપે જવો અને આપણે ઘેરે લાવવાની તૈયારી કરી. અને જુઓ, શેઠ જો બહાર બેઠો બેઠો વાત કરે. કોઈ નથી, ટેબલે કોઈ નહીં, બધે અલોપ થઈ ગયા.